અને હવે વાત મહાસંગ્રામની। ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાનમાં છે। 5 બેઠકની પેટા ચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો છે, જ્યારે બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો મેદાનમાં છે। તો પેટા ચૂંટણીમાં સૌથી વધુ વિજાપુર બેઠક પર 8 ઉમેદવારો છે અને વાઘોડિયા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે લોકસભાની એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે। મતદાન પહેલા જ સુરત બેઠક પરના ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે। અગાઉ લોકસભાની 26 બેઠકો પર કુલ 433 ફોર્મ ભરાયા હતા અને ચકાસણી બાદ 328 ફોર્મ માન્ય રહ્યા હતા, જ્યારે ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। આમ હવે લોકસભાની 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાનમાં છે। મહેસાણાના ઊંઝામાં યોજાયું ભાજપનું મહિલા સંમેલન, જેમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અલકા ગુર્જર ખાસ ઉપસ્થિત રહ્યા। સુરતમાં લોકસભા સીટ બિનહરીફ થવા પર અલકા ગુર્જરે કહ્યું કે આ ભાજપ માટે શુભ સંકેત છે। ગુજરાતમાં 26 સીટો જીતવા માટે શુભ સંકેત કહ્યું। गुजरात नहीं पूरे देश में मोदी नाम की सुनामी आई हुई है, क्योंकि ना विकसित राष्ट्र के लिए और विदेश में देश का परचम लहराया है मोदी जी ने। चाहे वो स्पेस में चंद्रयान की सफलता हो या गरीबों को 80 करोड़ गरीबों को मुफ्त राशन देने की बात, 25 करोड़ को गरीबी रेखा से ऊपर उठाने की बात, या भारत की अर्थव्यवस्था को 10वें से 5वें स्थान पर पहुंचाने और तीसरे स्थान पर ले जाने के लिए संकल्प। विकसित भारत का जो संकल्प मोदी जी का है, उसके साथ देश अपने आप को जुड़ा हुआ महसूस करता है। સુરતમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતા જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે। ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ જીતનો જશ્ન મનાવવા એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને ઉજવણી કરી। ઉજવણીના ભાગરૂપે ઓલપાડ મુખ્ય બજારમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જીતનો જશ્ન મનાવ્યો। चौबीस संसदीय लोकसभा की सीट से मुकेश भाई दलालजी आज बिनहरीफ थया छे, त्यारे समग्र सूरत आज फटाकड़ा फोड़ी एनी उजवणी करी छे। त्यारे देशना वडाप्रधान मोदी साहेब त्रीजी वार वडाप्रधान बनवा जई रह्या छे, त्यारे आ पहेलुं कमळ सूरतथी आपणे अर्पण कर्युं छे। ભુજમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકર્તાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી। 1 કલાક બંધ બારણે ચાલેલી બેઠકમાં ભાજપ નેતા રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા। આખી બેઠકમાં ડેમેજ કંટ્રોલ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। चिंता करવાની જરૂર નથી, કોઈ વાત જ નથી। ક્ષત્રિય સમાજ વિકાસની જે વાતો કર્યું અને જે વિકાસના કામ થયા છે એની વાતો કરી। ગઈકાલે ક્ષત્રિય મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવારને રાખડી બાંધીને ટેકો આપ્યો છે। એ વ્યક્તિગત કોઈ પણ એનો કોઈ માલિક નથી। વ્યક્તિગત કોઈ રાખડી બાંધે સંબંધ હોય કે ના જાય આવે એનામાં કોઈ આખી સમાજમાં કોઈ કેનો એવું નથી કે ક્યાંય કોઈ ન જાઉં જાઉં। ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો જોરદાર જંગ। ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે પ્રચાર પર જોર અપાઈ રહ્યું છે। ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ છે। સ્ટાર પ્રચારકોમાં અહેમદ પટેલના પુત્રી મુમતાઝનો પણ સમાવેશ કરાયો છે। કોંગ્રેસે 40 નેતાઓની યાદી જાહેર કરી દીધી છે। આ તરફ મોરબીમાં પરસોત્તમ રૂપાલાએ ભવ્ય રોડ શો યોજ્યો। રાજકોટ ભાજપ ઉમેદવાર રૂપાલાએ કેનાલ ચોકડી પાસે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને રોડ શો યોજ્યો, જ્યાં રૂપાલાને જબરો પ્રતિસાદ મળ્યો। એસપી રોડથી રવાપર કેનાલ સુધી યોજાયેલા રોડ શોમાં લોકોએ રૂપાલાનું સ્વાગત કર્યું। આ પ્રસંગે મોહનભાઈ કુંડારિયા, દુર્લભજીભાઈ ધારાસભ્ય સહિત ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા।
લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને રાજકીય પક્ષો વિવિધ રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નખત્રાણામાં જનસભા સંબોધી હતી। ઉમેદવાર વિનોદ ચાવડાને મત આપવા અપીલ પણ કરી। અનુસૂચિત જાતિના અનામત બેઠક પર અનુસૂચિત જાતિના આગેવાનોએ પણ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। ભાજપની આ જાહેર સભામાં અનુસૂચિત જાતિના નેતા નરેશ મહેશ્વરી સાથે 300 જેટલા કાર્યકર્તાઓ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા। અબડાસા વિધાનસભાની અંદર પણ જે પ્રમાણે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાએ અનેક વિકાસના કામોનું વર્ણન કર્યું। અહીંયા અનેક રોડ રસ્તા, આપણા યાત્રાધામ, અહીંયા ઉદ્યોગો, અહીંયા માં નર્મદાના પાણી વધારાના પાણી ખેડૂતો માટે। ખંભાત વિધાનસભા વિસ્તારમાં ભાજપના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ। મિતેશ પટેલ અને ચિરાગ પટેલે ધાર્મિક મંદિરોમાં પ્રચાર કર્યાનો ફરિયાદ એક જાગૃત નાગરિકે કરી છે। બંને ઉમેદવારોએ વાડોલા ગામની સરકારી શાળામાં ચૂંટણી સભા કરી। સમર્થકો સાથે ખંભાત ટાવર પાસે ભાજપના ધ્વજ સાથે ગરબે પ્રચારની રંગત જમાવી। સમગ્ર મામલે પ્રાંત કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે તો ખંભાત વિધાનસભાના 2 નોડલ ઓફિસર, ચીફ ઓફિસર, ખંભાત નગરપાલિકા અને ખંભાત તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપાઈ છે। લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મત થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા। અંબાજીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હું મતદાન અવશ્ય કરીશ એવી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી। આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં યાત્રિકો અને 80 થી 90 વર્ષના વૃદ્ધોએ પણ ભાગ લીધો। આ ઝુંબેશને વેગ આપવા માટે અંબાજી અધિક કલેક્ટરે દર્શનાર્થે આવેલા ભક્તોને મતની અપીલ કરી। સહી ઝુંબેશ કાર્યક્રમમાં યાત્રિકો સહિત સ્થાનિક લોકોએ મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા। આજે અહીં સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું। આપણે સૌ પણ આ મતદાનથી વંચિત ન રહીએ અને અવશ્ય મત આપવા જઈએ એવી આપ સૌને મારી વિનંતી છે। જેટલી આસ્થા માતાજીના ચરણોમાં આવી માતાજીને પ્રાર્થના કરે છે એટલી જ મતદાન કરવા માટે જાગૃતિ હરેક પબ્લિક, હરેક નાગરિકે એટલું જ મતદાન કરવું જરૂરી છે। જેમ બને એમ જાજુ મતદાન થાય એ ભારતની લોકશાહી માટે ખૂબ જરૂરી છે। વાપીમાં ભાજપ અગ્રણીના ઘરે ધાડ પાડવાના પ્રયાસ મામલે વલસાડ જિલ્લા પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। કરવડ ગ્રામ પંચાયતના સરપંચને ત્યાં ધાડ પાડવાનું ષડયંત્ર આમ આદમી પાર્ટીના નેતાઓએ ઘડ્યું હોવાનો ખુલાસો થયો। દાહોદની કુખ્યાત ધાડપાડુ ગેંગને વાપી બોલાવી હતી અને સરપંચને લૂંટવાનું કાવતરું રચ્યું હતું। પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓમાં એક આરોપી આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે, એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે, તો તમે એમના ઘર ઉપર તમે લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો। પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે। પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે। કેતન પટેલ 2022ની પારડી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ પ્રદીપ રાઠોડ અને કેતન પટેલની ટીપના આધારે જ આ સરપંચના ઘર ઉપર ધાડ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો। એમણે આ મારું લોકેશન બતાવવા માટે કેતનભાઈ આવ્યા હતા કે આ સરપંચનું ઘર છે ને એમની ઘરે માલ છે। અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર। આગામી 2 દિવસ બાદ વધશે ગરમીનું જોર, હાલ તાપમાન યથાવત, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયાની હવામાન વિભાગની આગાહી। આજે ચૈત્રી પૂનમને લઈ અંબાજી, ચોટીલા, પાવાગઢ અને બહુચરાજી જેવા યાત્રાધામોમાં ભક્તોનો ધસારો, પદયાત્રીઓ માથે ગરબા લઈ પહોંચી રહ્યા છે અંબાજી। દેશભરમાં આજે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી, સાળંગપુર અને કેમ્પ હનુમાન સહિતના મંદિરોમાં ભવ્ય અને દિવ્ય ઉજવણી, મારુતિ યજ્ઞ સહિતના કાર્યક્રમો।